પાટીદારનો વિવાદ સતત વધી રહ્યો છે। એક બાદ એક આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ જયંતિ સરધારા પર આક્ષેપ કરતા કહ્યું છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદ વધે તેના માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું। તો આ મામલે જયંતિ સરધારાએ કહ્યું કે દિનેશ બાંભણિયા પુરાવા આપી સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ। પાટીદાર આગેવાન મનોજ પનારાએ પણ જયંતિ સરધારાને લઈને નિવેદન આપ્યું કે જયંતિભાઈ સરધારાએ નાની વાતને મોટી વાત કરવાની જરૂર ન હતી। જયંતિભાઈએ સમાજમાં આબરૂના ધજાગરા કર્યા છે। આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરધારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરધારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું। આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું। દિનેશ બાંભણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું, મારે એની યાર કંઈ લેવા દેવા નથી। અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મિટિંગ નથી થઈ। તમે એને લેતા હો અહીંયા મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી, જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સુપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ। આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી। સરદારધામ અને ખોડલધામ આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે। મને નથી લાગતું કે સંજયભાઈ પીઆઈ સાહેબે તમારી 100 વીઘા જમીન દબાવી હતી કે તમે આવડો મોટો ઇસ્યુ ઊભો કરી દીધો અને સમાજમાં તમે જે આબરૂના ધજાગરા કર્યા છે ને એ તમને ક્યારેય સમાજ માફ। ભરૂચ ડેપો ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે 3 કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેમને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે। જોકે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનો CTS નંબર મેળવી લેવાનો રહેશે, જેથી વિદ્યાર્થીઓના ડેટા ઈ-પાસ સિસ્ટમમાં નાખવાની સરળતા રહે। આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે। જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે। એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વડોદરામાં 74 વર્ષના વૃદ્ધે 50 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। નિવૃત્ત એન્જિનિયર એવા હરિપ્રસાદનો મેટ્રોમોનિયલ સાઇટ પર આ મહિલા સાથે સંપર્ક થયો। ત્યારબાદ તેણે મહિલાને વડોદરાની હોટલમાં મળવા બોલાવી અને પહેલી જ મુલાકાતમાં મહિલાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી હરિપ્રસાદ જગન્નાથ રાઠીને ઝડપી પાડ્યો છે।